પેલો ગફો ને એ બાને ચો એકલા મેલીને જાતા રહ્યા છે. લાવ એમ ફોન કરું છે એવી હાલતમાં મેલીને જાતા રહે બાને. હલો ચો એલા ગફા હવે બાને છે એવી તરફ મેલીને જાતા રહ્યો. એટલે હાવ ઓવા હું ઘેર આવી ગયો. ચારનો આવ્યો એટલે કલાક થયો ઘરમાં જઈને નહીં બહીને પાછો આવ્યો. ઓવો તો આવો તમે બાપ આવ્યો મારું કોમ છે તમારું. જલ્દી આવો. સારું જલ્દી આવો. Sorry, it's DJ. કેટલા વીઘા જમીન છે? જમીન શું કરવી તારે? જમીનની વાત હાલ છોડી દે. એ તો હું તમારા માટે જ રાખી. જમીનનું કોતો ખરી ના માલાલ તું શાંતિ રાખ. હવે એ કેટલા કહેવાના વીઘા? ટાઈમે હું કહેવો હવે મારા ભાગમાં કેટલા વીઘા આવશે? ખાલી કોતો ખરી આવશે જે આવશે આવશે. હો હા તું એની ચિંતા છોડી દે. જમીનની વાત મત કર મારા આગળ. હા એ ગફોને આવી છે બે જણા હોમે આબા દો યોને વાત લઉં એડો યોને એવી રીતે મેલીને જતા રહો. એ નપાતાર મારા ઓળખ્યા યોને તો મારા બોલવું જ નહીં. એ તો મગડિયા કૂતરા જેવા સ્વભાવ નહીં યાર. ના ના યોને આ તો વાત લઉં. એનો અહીંથી લુખાઓ તમે દવા ના લો ટાઈમ થી તો પછી એવું જ થાય કે દવા લો આવીએ ને તો બા નાટક કરી દવા પીતા નહીં કે તમે જેની દવા લીધો તો અમે તો વેમ કરી. પાક્કું તો હવે આ તો ઉંમર થી છે ને ઉંમર ના કારણે કેવું છે ખબર છે? હવે ઉંમર થાય ને એમ છોકરાનું દિમાગ છે ને નેના બચ્ચો જેવું થઈ જાય. બરોબર. એટલે એમાં એવું રહેવાનું. આ તો યાર ડોશી લાવવાની મરવા પડી છે. તો ડોશી નું તો મેં કીધું કે એવું તો કોઈ નહીં લાવવાનું. ના પડતા હતા. ફરી જાય ના પડતા હતા. ના પડતા હતા મને તો. એ તો એમ કહેતા હતા ચેન્નાઈ થી લાવી છે ડોસી. ચેન્નાઈ થી યો બા ચેન્નાઈ જોવા જતો ચેન્નાઈ થી ડોશી લાવશે રે. હનીમૂન કરવા જાવું ચેન્નાઈ ને લાવવાનું કહેતા હતા ને. તો બહુ ઓછી તારે યાર હું તને કહું જગું. હવે મરવાનો ટાઈમ આવ્યો છે શું ચેન્નાઈ ને હનીમૂન કરવાનું બધું જાવું હોય લાવ્યો ને. આ મારા ઓળખ્યા આ તો લાવવાનું કહેતા હતા. એકાદ થઈને મારી વહુની વાતો કરી છે. વહુ તો લાયો બેટા. બીજી તમારી માં લાયો અને ફરવાય જાયો. 2 વીઘા વેચી જ મારી છે. તમારા તો કોઈ નહીં આલું. તમને પૂછી ખાવા લ્યો. નાટક કરવા દે. જમીન નું વિચારો હવે. એક મિનિટ જગુ એ આ તો જમીન કેટલી આપણે બા આપણને કહેતા નહીં. મને નહીં કહેતા હું પૂછ્યું. એ મને ખબર છે. મને ખબર છે. કેટલી છે? 2 વીઘા જમીન પડી છે. એટલે 2 વીઘા નહીં. 2 વીઘા નહીં. જુઠ્ઠું બોલે ડોહો. એટલે એ પણ મને તો 2 ચોપા વીઘા ચક્કર વેચીને 2 વીઘા વેચીને તો ખાલી ડોશી લાવશે. 3 વીઘા તો બીજી અને પડેલી છે. મને વાત મળી છે એવી. ખબર આપણે મહેનત ની કરીએ ને આપણે જમીન આપણા નોમ પર નહીં કરીએ ને તો ડોશી નોમ પર કરી દે. આ તો ડોહો લાવી દે. ના, ઓય. ના, ના, એ તો થોડી ડોશીના રોમે થાય આ કોઈ કોઈ. ડોશી હશે. માં બાનલ છેતરવા આવી છે. અને ખૂબ જમીને આ ડોહો પણ હંપાઈને રાખે. હંપાઈને ભાઈ તો ખબર ઓએ, છે. બાપ દાદાની જમીન પડી છે તું તો હોશિયાર. અમે તો અફવાન રહ્યા. તું તો હોશિયારી. તને તો બધું કાગળિયા બાગળિયાનું કરતા હતો. તારા પર તો વિશ્વાસ કરી તું કોઈ નહીં, કરતી નહીં, અમે મને વાત તો ઉછીના ભર ભાઈ જવાય નહીં આવતા. એટલે અમે જાઓ ને તો અમને તો માસી જેડો માસી. પગ દબા થોડા મસ્કામાં. બધું કર્યું. એટલે આ જોજે આ નાટક કરે. એ બા તમારો લાડવા છોકરો આવીને તમે જુઓ તમારા વાતો ત્રણ કરો. છોકરા ભેગા થઈને જોત ખરી. તમારા છોકરા ભેગા થાય આ જુઓ. ગફો આ જગ્ગુ અને હું પોપટ. તમારા 3 છોકરા ભેગા થાય જુઓ. ભેગા થઈને તો હું કરું તમને બધા ભેગા કરીને શું કરવાનું છે? બાને તારા તરફ ખેંચીને, બરોબર? અને ગફો આટલે બેઠો ને તો એને તકિયાના નીચે કાગળિયા જોયા તમને બતાવ્યા હતા ગફાએ. બરોબર? એ ગફા હું કહું હા બોલા ભગત. કાગળિયા પડે તો જગ્ગુ એ જગ્ગુ બોલા બાને બોલાવજો. બા બા હુઈરા છો હુઈરો. બા બા તમારો ખોલા મંગાડો. આનું માથું તો બા બાને તમારો ખોલા બા મંગાડો. ઊંચા હુઈરો ને માં ખોલામાં આવી જાઓ. બા પગ દબાવ. હા બાને પગ દબાવ. બાને
બા ઊંઘો તમે? બા તમે હુઈ જાઓ, અમે આવીએ હો. અમે આવીએ બા. તમે બેહો. આરામ કરો તમે. શું કહેતો તું તો કે કાગળિયા તો છે જ નહીં અંદર. ઓશિંગાના નીચે પડે એ તું ભગવત તેમ કે આપણે હવે મેં હતા જોયા, તમે જોયા તા લે. તો તો છે જ નહીં. લે બા બહુ ઓછી તરે યાર. ચોરી તો નહીં થઈ ગયા? મને દાળમાં કોઈ કાળું લાગે છે. દાલમાં કોઈ કાલું લાગે, કોઈને હાલતી નહીં, આ નકા નતા હંપાઈ દીધા કહેતા ઈ. કે ડોશીને લાંબી છે, ડોશીને લાંબી છે. હા મને લાગે જમીન વેચી તો નહીં મારી યાર ઈ. ડોશી લાવશે જ ડોહો. લે હતા યાર. આ મોહનિયામાં જાતે જાતે પડ્યા તા. ડોશી લાવશે ઈ રો. આવશે જ. મેં તમને બતાવ્યો નતો, આ રો ચોરી પડી હતી. મરશે ને અને બધું ડોશી મારતો જાય એવું લાગે. આ ચોરી તો નહીં થાય કાગળિયા. હવે આ એકલું તો આપણાથી નહીં સેન થતું તો પેલી ડોશી જોથી આપણાથી સેન થાય યાર નવી ને છે. પેલી આપણી બા તો બિચારી મરી ગયા ડોહાના કારણે. એ તો કહો આપણી બા બચારી જતી રહી. મારા ઓછા મને શેતીને મારા આપણે તકિયા ને છે કાગળિયા ગોતી છે બેટા. કાગળિયા તો ઓલે થઈ ગયા, હવે કોઈ ના મળે. લો એટલે ભોપતા તારા ઉપર જગ જાય છે. યા, એ હા એ વાત એટલે તો મારા જરા. ઉપર બા મને તને લાગે બા મને કાગળિયા આલે એવો હે. તું સેટો રાલ, તું સેટો રે. લે એ મારો વિશ્વાસ કર. અમે હવાનું બેઠો હતો ને તો ભોપત અમે બેઠો હતો. ભોપત તો કોઈ કરી જ નહીં, આપણા અંદર છેતરપિંડી જ નહીં કરતો. મને એવું જ લાગે જગા એટલે તમારા મારા પર વિશ્વાસ નહીં એમ છે ને? નહીં, ભોપત. તન તમે જગ્ગુ મારી વાત બાના ઉપર. પાયે તું વધારે રહેતો હતો એટલે તું જ કાગળિયા લઈ ગયો છે. અલ્યા નેનો હોય એનો વધારે રહેતો તો એનો ભોપત અને આખો દાડી એ આવ્યો ભોપત. ભાથ્યું બા પીધું જેટલા મસ્કા મારતો તો એને જ લીધું હે. હા ભોપત એરો જ છે કલ્લર જોવા વાળો એરો જ છે એરો ભોપત. છેતરપિંડી હે. હા ભોપત જગ્ગુ ધોકાબાજ મુજબ નીકળ્યો. ગફા તું એ આ લીધા? મારા ઉપર ઇન્જમ નોખી. મેં? તું મેં ચો લીધા યાર. સાચું બોલ. સાચું બોલ તું. સાચું સાચું બોલ બોલ લેજી. ભોપત તમે લીધા યો ભોપત. સાચું બોલ દે. ભોપત તમે લીધા મેં મારા નહીં પર લીધા. હાથ ઉપડી જાવ ગભા. એ ડોહલા શિખર ચો મેં વેચી માર્યા છે. પૂછ તું મારા અવગણતો તો તું એ નોશ્યું છે. આપણે આ તો કાકા સોના જ, આ તો ભમેલો હે. એ ઝઘડો મત કરો, આપણે ત્રણ પેલા બેહીને વાત કરો. મારા ઓળખ્યા કેવા લડે છે જો કે યાર. આસ્તે આ બોલ, જમીન આસ્તે બોલ, આસ્તે બોલ, આસ્તે બોલ. જમીનની આ જુઓ દલાલ, આ મારા ઓળખ્યા મારી જમીનના પાછળ પડ્યા તેને આ કોક તો કરવું પડશે. હવે તું એ નહીં લીધા, મેં નહીં લીધા, એને નહીં લીધા. તો હવે કોઈ દાળમાં કાળું છે એટલે હવે તું એ નહીં લીધા ને ભોપત, સાચું મેં કે? નહીં લીધા. અને જો ખબર પડી કે તું એ લીધા બાના હમ મેં નહીં લીધા. એ બાત તો સોકા મળી જશે. તારે હું હા, જગત શું છે લેવા બાની તો. દેવા? લે પણ યાર બા તો આપણે હિન યાર આપણે જૂઠ ના આપણા- બોલું. બાની તો તમે ખોટી સોગન ખાતા હોય એ બાને તો તમે મારવા બેઠા હો. તો કે મરી જાય તો લે. ઓ તારી એના મતલબ તમે જ લીધા એ કાગળિયા. તમે નહીં એક કામ કર, મા- હવે ઉભા હવે બધું થઈ ગયું, પટી ગયું. તને તમે આપણે ઉભા રહો. વાજ ઉપર મારી. ઉભા તને રહો. લાગે વાત સાંભળ. બા બહુ ઓછી તરે તને લાગે કે કાગળે આપણે ના લે? આપણે બજારમાં જઈને કોઈ સોચી હેડે. કોઈ વિચારીએ કે કોઈ આ કાગળિયા વિચારીએ, જ્યાં છો. લડો મત, લડશો તો કોઈ નહીં થાય. આપણે લડશો ને તો આપણે ભાઈઓ solution નહીં ભેગા- થાય. હા, હવે ત્રણ ભાઈઓ આપણે ભેગા થઈને વિચાર કરીએ, solution આ બા બહુ કાઢવું પડશે ઓછી આપણે. તરે. ઉવે. આ ડોહો હે ને ડોહો. તમારે ધંધો પણ હેડે. મારા તો બે છોકરા કમાય છે એટલે આપણે હેડું જાય. મને કે તમે કાકા હાલ આરામ કરો. તમારે શું ધંધા કે છોકરા બે? અમારે તો ભણી છે ને કોઈ કોલેજ કરે છે હા હા. એકને નોકરી આવવાની હતી પણ હજી વાહ વાહ. તમારે જમી જાગીર છે ને કે બેસી મારી? એ થોડા ઘણી છે હજી યાર. અમારી છે જમી તો બેસી નહીં. આપણે તો છોકરા માટે ભાઈ સાચવી છે જમી. કોમ આવશે છોકરા. આપણે તો ભાઈ ઉપર જા હા છોકરા તો ચીડી ખુશ થાય. કમાના છોકરા ત્યાં ભેગી ગયા તને છોકરા જ પહેલાં થયા છે. તો કાંઈ તો સારું કામ પેલા વકીલ આવ્યો તો નહીં. હા વકીલ આવ્યો તો કોઈ 2 વીઘા જમીન વેચવાની વાત થઈ રહી છે અને હું સમાચાર હતો કે કમલો ડોશી લાવે છે. એટલે આ ડોસા મારતો હતો એક હચવાતી ને બે બે ચો હા એક બૈરું તો મરી ગયું. એને હા ઓહો ને વળી આ કબરમ પગ ને પહોંચાય છે એમાં મરવા તૈયાર થઈ છે ને હવે શું કહે છે મારે ડોશી લાવી છે તો હા એને સીધું શું ભૂત હાલ્યું છે. છોકરા રડી જાય તો કહું તો શું ત્રણ છોકરા પહેલા થયા છે. ના નહોતું નહીં કરતો હવે ત્રણ છોકરા પહેલા થયા છે એટલે આપણે એક કોમ પેલો આવ્યો કરો. પેલો બાર પેલો મોટો છોકરો ને તો છોકરો જગ્ગુ. આવ્યો આવ્યો હા એ બહાર જો ને આવ્યો હા કોલેજ કરે છે બહાર. આવ્યો આવ્યો હા એ જગ્ગુના પપ્પા તો એ હોશિયાર છે એને વાત કરો. પેલા પોપટ ને પેલો ડો ને એ નાનો પેલો છોકરો એનું મારું નામ આવડતું નહીં પણ એ 2 છોકરા છે ને થોડા આગળ જેવા ગોડા જેવા છે પણ જગ્ગુ છે દેવરા ના ના
એવા નહીં કમલોમ તો છોકરામ તો સલાહ હરિયાલી છે એવા તો નહીં હોય છોકરામ તો દારૂડિયા જુગાર્યા નહીં તે દરદ મને છોકરા તઈને તઈને કમ્પ્લીટ છે કમો મને એમ કહેતો હતો કે મારે એક છોકરો પીવ્યો છે ને જો જુગાર રમે છે. ના એ તો કમલાનું પેલું ગોળિયું ગયા છે એટલે મગજ ટકા નહીં રહેતું તો ગોળું થઈ ગયું છે ને એની કહેવાય કે નાનું છોકરો બચ્ચા જેવું હોય બુદ્ધિ બહારથી લાવવા નહીં દેવી આપણે હો. એટલે આપણે કુટુંબમાં બેઠા ભાઈ આપણે કોઈક વાતો કરે હવે કમલો છે ને ગોડો છે તો ભાઈ એને કબરમ પગ પહોંચવા ડોસી લાવવાનું ના પાડો હવે એને સમજાવવા આપણે ને પેલો છોકરો મોટો છે કોલેજ કરે એ આવશે એને કહો કે ભાઈ તારા ઘેર આવ્યા તો વકીલ ને કોઈ 2 વીઘા જમીન વેચવાનું કહે છે બરાબર ને ડોસી લાવવાનું કહે છે એટલે કોની તો વાત પાડવી જ પડશે હેડો જંગુ ને તો જમી છે એના પાસે એટલે આપણે મોટો છોકરો એને વાત કરો ને વાત કરવી પડશે કેમ ભેગા થાય છે? તો પેલો થાહે આપણે એના ઘેર જ પણ આ તો ઠંડી હતા નહીં થોડી. અરે ઠંડી સો ઘરી ચાલના આપણે મારે બરાબર છે પણ એના તો બચારો છોકરાને તો સારું કરા કમલુને કે બેસી મારશે બધું કોઈ નહીં રાખે ભાઈ એનો મોટો છોકરો ને જગ્ગુ એના પર વાત કરા વાત તો હું વાટકું વાળી મારતો પેલો હા અને આ છોકરા છે ને યાર આપણા પર શક ના કરી પછી છે. ના નહીં કરી પાંચ વિચાર આવે છે તે જગ્ગુ છે ને હોશિયાર છે બહુ હોશિયાર છે પેલા બે વખતે પેલો હોશિયાર એ છોકરો બુદ્ધિવાળો છે મને સારું આ છોકરો પર વિશ્વાસ નહીં આવતો મને. છોકરો મને લાગે દેહાને મારવાના પ્લાનમાં છે. હા પેલા બે નાના છોકરાને દવા આપતા હતા ઝેરની ગોળીઓ આપતા હતા એટલે તો કહું છું હારું આપણું નામ ના આવે હા, બીજું એટલે કોઈ. જગ્ગુ આવ્યો ને તો ગોળીઓ ઓશન કે જોઈ ને વાંચી ને કાં તો ઝેરની છે તો જગ્ગુ બધી નાખી દીધી ને બીજી ગોળી લાવી બહારથી એટલે એ બી એવો જ છે. ના એટલે એવો યાર, નહીં. તમને ખબર નહીં હા એને આખું ગોમ સાક્ષી પૂરા છે યાર જગ્ગુને તો આટલા એને ત્યાં છે ને દુકાન જમીન ચોરી. એટલે એનો આખું ગોમ સાક્ષી પૂરા જગ્ગુ યાર, રાજુભાઈ તમે સમજો નહીં યાર. એમ હારું શું કે ડોહો છે ને ડોહો, હમ. બીજી લાબાના પ્લાનમાં છે ને હમ. એટલે આરાઈ મારવા બેઠા છે ત્યાં. પેલા પેલો કમલો તો મરી જાય પણ આપણે ઢાઢના ઠેરી જશે પછી એના બાજુ આપણે શું કરશે કે ઢાઢના ઠેરી જાય કમલો હું તો કહું છું. કમલો તો હવે ડોસી લબાવવાનું કે હવે કબરમ પગ પહોંચ્યા છે હવે ડોસી ને હુજી છે લો ડોશી છે ડોશી. હવે બીજી લબાવવાનું કે છે કમલાને મારવા બેઠા છે ને 2 વીઘા જમીન છે ને એ છોકરાનું કોણી પાડો ને વેસી મારશે ને ડોશીમાં છોકરા રવડતા થઈ જાય લ્યા અલ્યા છોકરા તો પેલો મોટો માજી છોકરો હશે. રે, મોટો છોકરા છોકરો. મારી હશે. એક તો જુગારીઓ છે નોનડીઓ. આપણા મોટા છોકરાને વાત કરો આપણે યા મોટો છોકરો એ દવા લઈને આવ્યો તો ચેનની. ના એ તો નહીં લાવે અલ્યા મને ખબર કે મને પેલો છોકરો છે ને મારું એ કહેતું હતું તો આપણે શું કહે છે જગ્ગુ તો ઢીલો થાય લ્યા જગ્ગુ તો ઢીલો થાય જગ્ગુ રાજુભાઈ છોકરાને બોલાવવા મોકલી એ જાય છે ને. પેલા તઈને આવી છે જો હા હા પોપટ આવે છે હમ. જગ્ગુ આવે છે હા. ને પેલો ડફો આવે છે નાનો છોકરો છે ને હમ. એ આવે છે આપણે વાત કરીએ હા વાત કરો વાત કહું એના કહેતા પેલા બધી આવો આવો જગ્ગુભાઈ સાહેબ આવ્યા કરો રાજુભાઈ હા છગન કાકા જગનભાઈ શાંતિ છે ને? બસ શાંતિ છે ને? શાંતિ છે ને ભાઈ? બસ શાંતિ છે. તમે કેમ ભૂલા પડ્યા તો બે શું જણા બહાર નોકરી કોલેજ કરો છો કોલેજ કરી છે આપણે. હે તમારી ડોહાની તબિયત કેવી છે? બસ સારી છે. શું હસુભાઈ આવી ગયા તા આ પેલા ગફાનો ને ઈવન ફોન આવ્યો કે એમરજન્સીમાં છે તો મેં કીધું કોઈ નહીં આવતા રહી ઈધર મારી તબિયત ખરાબ છે. આ તો ઇમામ મસી કે લાલચી બે જણા તો હો? આપણો ડોહો હે ને આપણો ડોહો છોકરો ને તમારે બધી વાતો ભણાઈ છે આપણા બારામાં. એ બે જણા દવા આવતા હતા તો ડોહો છે ને જેડા સોરતો હતો બરાબર ને સેવા સાખી કરતા નહીં હા તો શોકા મરી જ જા તો નવું બૈરું લાવવાનું કે છે એટલી ઉંમરે. હા હું સમાચાર હવે રોક્યા નવું હતા. બેઠું લાગવાનું કે છે શિખર ચોઈ જોઈ અમે સેવા કરીએ ને તમને જેડો લઈ લે ને કેડે પડે હે ડોહો આ. ના, હેરાન હવારો કરી નાખે યાર. તમારો બા કે છગન તમે એવો પણ છગન કાકા તમે યાર સમજાવો યાર બાને હવે યાર સમજાવો હવે યાર. ઉંમર ઉપર પોકડી જાય અને બૈરું લાવવાનું કે છે હવે મારી યાર વાત મારી વાત બોલે, સાંભળો. રાજુ કાકા એવું કોઈ મારી વાત સાંભળો. હા રાજુ કાકા હવે ગમે તો તમારો બાપ છે ધોકા સોરશે એટલે ગમે એ કરશે બાપ બાપ પણ અઢારસો રાજુ રાખવો કાકા, પડે એ અમને. રાજુ કાકા. જેટલી ગાળ રહ્યો છે એટલો નહીં રહેવાનો બરાબર હવે પણ એના પગ શું ના રે રાજુ કાકા શું ના રે ડોશી લાવી હજી તો. એ રાજુ કાકા અમારી એક વાત કરવી છે તમને એક વાતનું ટેન્શન છે હા બોલો હવામાં તમને વાત તો કોઈ વાપરે ના તો આમાં. હવારોમાં છે ને આરો જોઈને જો કાગળિયા પડ્યા તો ઉસિંગાને છે બરોબર જમીનના
ને હમણાં જઈને અમે ચેક કર્યું નીચે ઉસિંગાના નીચે કાગળિયા હતા. બધું જ વકીલ ના આવ્યો તો વકીલ આવ્યો વાત કરો છો? તો વકીલ આવ્યો તો? એ તો વકીલ લઈ ગયો લે આ તારી દાલમાં કોક કાળું લાગે છે તારું કાળું લાગે છે, આપણે એને કેવું નહીં. બારોબાર સોદો કરાવશે જમીનનો. સોદો પૈસા ડોહલો મારો બારજી આપણા બાપ આયા હા અને જો આ ડોસી આવી જાય ઘરમાં પછી બધું આ વેરી ખાઈ આપણે વેરી તો. ખાઈ પેલા ફાઇનલ અને સેવા કરી એ તો બધું કરીએ, પેલા ફાઇનલ કરીએ. એક વકીલ કોણ હતો? વકીલ કોણ હતું હા. એને ફાઇનલ કરવું પડશે. સગન કાકા એ કેવો હતો એ કોણ હતું એ? વકીલ કોણ હતું? વકીલ તો આપણો દોસ્તાર જ છે. એવું આ? હા એ તો હું સમજાઈ દઉં ને. એને હું લઈને આવ્યો હતો એ? વકીલ તો આપણો દોસ્તાર છે તો હું સમજાઈ દઉં ને એ તો નહીં આવે. પણ કમળો છે ને તમારો બાપ એને કોઈક સલાહ આલો કે હવે બે ખબર વીઘા વેચવાનું કે છે 2 વીઘા ને 3 વીઘા આશ્રમ માલવાનું કે છે ઓહો, તો અમે શું કરશું તો તારે? અમે એની સેવા કરી એ તો બધું જોઈ ગયું તાણે. એમ કે છે એક છોકરો જુગારી તમારે કાલનો કોઈ ધોકા સોડે છે મામી હમાચો ઓબલ્યા હતા ને. હવે એ રાજુ સેવા કરો ને પગમાં પેલા એ સોળી ધોકા સોળી એ ઉપર એક છોકરો એટલે જુગારીઓ એની છે. સેવા કરવા જેવી જ નહીં. જુગા અમે જુગારે નહીં પીતા એક કે છોકરો દારૂ નહીં. જુગારીઓ છે ને એક જો, છોકરો દારૂ ઓ, તારી જો કે આ ડોહો કરે લે શું થયું? અલા તને જુગારે ને મને દારૂ ને બનાવી ઓ દીધો આ. તારી પોપટ. એ ભૂપત આપણે તો અલા, આ આપણે તો સેવા સેવા કરે, કોને આપણે તો કીધું? બદનામ કરી તમારે કોને નાખે. કીધું? એ તે દાડે આ સમાચાર ડોહો આવ્યા, ડોહો ડોહો આપણો કહેતો. ઈ. ડોહો કહેતો તો? તમે બુદ્ધિના બાદ તો સોપડા અલ્યા, તારી તમે બેસો ને ગોડા છો હતા બરાબર. આ જગ્ગુ હોશિયાર છે બરાબર. તું જગ્ગુ જઈને તારા બાપને કમાને એમ કહેજે કે કાકા 2 વીઘા જમીન વેચીને તમે ડોશી લાવવાનું છો ને કોઈ વાર તમારો કબરમ પગ કહીને બેઠા અમે રાજુ કાકા. ભરતા નહીં અમારી વાત નહીં રાજુ કાકા મારી વાત તમે ઉપલો. ઓશેંગે કાગળ પડે છે ને, તમે એ તો કાગળ એને- લઈ લો ને આપણો દોસ્તાર તમે છે મારા વકીલ, બા- તમારા યાર, પેલા રાજુ. નામ પર કરી દો. એ રાજુ પણ કાગળિયા હોવા તો વકીલ લઈ ગયો. જોઈએ. વકીલ લઈ ગયો. હવે ઘેર જો મેં બજારમાં જઈને આવા છો ચા પાણી પછી અમે આવા છો ડોહાના સમાચાર લેવા. હા તમે આવો ઘેરો. આવો. હા, રાજુ તમે કાકા અમારા કાકાને સમજાઈ દેજો. દઈ દેજો. ચિંતા તમે મત આવશો કરશો, ને? બધી જવાબદારી મારી. સારું, આવો. સારું હો. સારું હેડો તાણી હો. આ રાજુ કાકાનું અને પેલા મગન કાકાનું ભલું થાય. હા. સીવીઓને આપણને કીધું. આપણી જેટલી મોટી ભૂલ થતી હતી ગણવામાં યાર. બાપો તો હા ધોકાબાજ નીકળ્યા. આપણે ઓછેથી જોઈએ તો ડોહો નાટક કેવા કરે. હલો હલો હા પિન્ટુભાઈ શું કર્યું પેલું જમીનનું આપણે કીધું હતું એ? હા હા થઈ જાય ને આપણું. હા અસર ફોર્મ કરી લે. હા તો વેચી જ મારવી છે આપણે એવી 2 વીઘા બરોબર. ચાલે થાય બધું બહુ આપણે. વકીલને ફોન કર્યો. હજુ વકીલને ફોન કર્યો, આપણને તો હવાય નહીં અડવા દીધી. નાટક ચેવો કરે ચેવો અઠ્ઠો કટ્ટો ચેવો ભોય પાછો જો કે બેઠો. ઓહ અને હવે તો હવે આપણો સબૂત છે હોમે. આ તો બા છે કે દશમન છે લે એ આપણો? તો બચારા દશમન આ તો રાજુ દશમન આપણો બા નહીં દશમન. રાજુભાઈ નું ઝઘડભાઈ નું હારું થાય છે તો પણ કીધું. તો લા, એનો ઓભળી આપણે ઓભળી શું વાત કરી છે બીજી યાર? પેલા પૂરી વાત ઉપર બરોબર. તો પિન્ટુભાઈ એક કામ કરો, તમારી ઓફિસ પેલા આપણે જી મકા છે હા પેલા પેલા જોબ આવો ને આપણે પેલા કોર્ટના બાજુ બેહો છો ને? હા હા તો કશો વાંધો નહીં, હું તમને કાલ ભેગો થઉં હેડો. એ હા હો એ હા. આપણે વજે આવું બસ એક કામ કર એક કામ કર. હાલે ને બાને ખબર ના પડવી જોઈએ કે આપણને ખબર પકડી પડી ગયા. પેલા છગન કાકો અને રાજુ કાકો ની આવી હા બધા તાણી તો પછી આપણે વાત ખુલાસો ખોલીએ કરીએ. વાત ખોલીએ આપણે. બા એટલે બા બાબુ કરતા હતા તારી આ ભણવા. બા જો કે મોટો મોબાઈલ વાપરી બા. બા ભણ વાપરી શોધી લાયા બા ફોન. એ તો આ મારો ચરક બેઠાય પાછા. ઓહો, પાછા વિડીયો જોવી પેલા જીજ્યા જોવી ધમાલ વાળો યાર વિડીયો જોતા હતા. ઓવે. શું જોતા હતા? એ તો જોવું પડે છોકરો. એ બા તમારે જોતી બા મોબાઈલ વાપરતા બા આવડે એ બા આવડે. એક વાત કહું. અરે મને બધું આવડે. એ બા, તમારા બા. કરતા વધારે દિવાજો શું જોઈ વિડીયો જોવો છે તમે? કયો વિડીયો જોતા હતા? આ પેલા કમાભાઈ ની વિડીયો ઓહ એ તો મુએ જોઉં છું પેલા વિદેશમાં. જીજી ચોરી વાળા. 24 વાળા પેલો કમોડોન ને ઓહો. બનાવ્યા બહુ એ famous થઈ કાકા ગયા. કાકા 2 મિનિટ ખાલી ફોન મિલ કાકા, જાય, બે વાત મિનિટ ફોન કરીએ મેલજો, તમને. એક વાત કરવી છે તમને.
શું કામ છે? કાકા એક વાત કરીએ તમને બોલો કે તમે તમે ત્રણે ત્રણ નપાતરો આવ્યો, કોક ને કોક નવું એ ગુણ કાકા. કરો. ઓય કાકા કોઈ નવું નહીં કાકા કોઈ નવું નહીં. કાકા એની કોઈ છે. નહીં. અમે ખાલી તમારા વાત દીકરા નહીં કાકા કાકા. તમારા પર ભરોસો કરો હા કાકા તમારે અમે બહુ સેવા કરી. એ કાકા વાત અભડાવી. ભરોસાની વાત ક્યાં લગી છે, ભરોસો નહીં કરે. એના ઉપર ભલે ના તો કાકા મારા ઉપર હા છે કે મારા નહીં. પર છે ને કાકા. બકો બા પેલા ચેવા લાગતા હતા આ તો હીરો પણ જેવા. જેવા લાગતા હતા. આપણે ચડીએ પહેરી ભરતા ને તો બારી તો એન્ટ્રી પરથી મેલામ નીકળતા ને તો એન્ટ્રી બાદ તો કેવી પડતી. તને તમને ગફા તને ને ભૂપત ને તો કોઈ નહીં, મને લઈને ફરતા બા વધારે. હા મને વધારે લઈને ફરતા બા બા તો મને તો તારી જરા શકલ ઘટતા જ નહીં. મને આટલો પથરો લાગે છે તું તો એમ બા dialogue બોલ મારી મત. ઓ તારી બા તમે તો કેવો મસ્ત બા કેવો dialogue dialogue માર્યો મારી બા. હજી તો પાછો ડાયલોગ મારવાની વાતો કરે છે. કાળા મોઢા અને તું તો જાતો જ રે ઓથી. ઓ બા અલ્યા, આ ડોલું લે, તો- આ ડોહલું તો કદી નહીં સુધરે. આ તો નહીં સુધરે લે, આને તો ચેપી વગર સુધરે. અરે બહુ નહીં ઉછળે. સુધરે. આ ડોહલું મરકી મર પાર આવે. ઓય, આ ડોહાને શું મળતો હીરો? ઓય, આ જવા દે હવે એક કામ કર પેલા બે આવીને તાણી આપણે જઈએ એના પાસે. PM પાછી. આવતા જ આ ના બા, નહીં આવી. એ હવે વાત મારા ઓળશે પીટ્યા ખાલી જમીનો જમીન આખો દાડો જમીનની જ વાતો કરી ડાયરેક્ટ. હોય એમ નહીં કે બાને સમજાઈએ ના જમીન લેવી છે, જમીન કેટલી છે, જમીન નોમે કરો, ઈઓને વેચીને આલ લો. આયા મારા ઓળશ્યા બાની તો કદી ખેર ખબર નહીં પૂછતા. હા હા યાર જો રે વાત આયા રે શું થયું ઘેર જા જઈને જઈને આયા આયા, મળીને ડોહાને પાછા સમજાય. માર્યા મન તો પાછા મન તો મારા જમીનની મોનતા વાત જ નહીં. કરો ને. વાતચીત કરવા જાવ ને તો તરત ધોકું મારી ધોકું મારી. જમીન એ બી જમીનની વાત કરો ને. હાલ છે ને ભાઈ કમલાને ગરજ છે તમારી કેમ તમારી સહી હશે ને તો જ જમી વેચાય નકર જમી વેચાય નહીં. પણ જમીન શું એટલે જમીનદારમાં અમારું નામ બોલે હા હા વારિસદારનો છોકરો નામ હોય ને. રાજુ હાલ ના બોલે. આ વારિસદાર કમાના મર્યા પછી વયના નોમ ચડી વાળકારમાં હાલ હા, ની ચડાયા હોય અમારા નામ ની હા, ચડાયા હોય ચડાયો હોય. તો ડોહો છે. આ ડોહો બહુ આ ડોહો હવે છે ને આ ડોહી પણ નામ કરવાનું તો કીધી પછી એક કામ કરો ડોહાને છે ને દવા આલ દો ને ધ્યાન ના, 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 નાખો. ના, ના, એવું નહીં. નામ લઈ લો તાર દવા ના એ આમ ગમે કાકા. તેવામાં બાઈ. ના 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 કસમાં રાજુભાઈ મને ગમે એવા અમારા બાપ એ એક કામ કરો રાજુભાઈ, પોતાને પણ રી ચડે છે હવે ગયડો થયો કબરમ પગ પચાને ડોસી લાવવાનું કે ગમે તેવા તોય અમારા બા છે. રાજુભાઈ છગનભાઈ એક કામ કરો, તમે જઈને કદી ના, મારા ભાઈ. બાને બાને સમજાવો તમે. સમજાવો કદી મોની જતા હોય તો. મોની જાય. પેલો મગન લાવી છે આ ડોસી પેલા મરી ગયું બૈરું પણ મગન બીજી લાવી ડોસી એને જઈને પૂછતા હો ડોસીના નામ પર જમીન ઘર ને બધું કરીને છોકરા રવરતત કરી નાખ્યા. એ છગન હવે તમે સમજાવો રાજુભાઈ જઈને એને આ ચિંતા ના કરો અમે લેડો અમે અંગાત તમે આવીએ. સમજાવો છીએ, જમીનની વાત કરીએ ને હવે જ અમને ધોકો લઈને કેડે પડે. તમે તમે જો બોલતા નહીં તમે બોલતા અમારે જોઈને તો કેવું કેવું કરશે તમે ખાલી જુઓ. તમે બોલતા ના, અમે હા અમે સમજાવો. કોઈ નહીં અમે બોલીએ કોઈ નહીં બોલ્યા, અમે ચૂપચાપ ઉભા રહો. એટલે છોકરો ભાઈ કમા એ કમા હા કોઈ જોઈ લાગે છે ના ના જાગું છું અમે તને ઠપકો આલવા આવ્યા છો. સગન ભાઈ અમે તને ઠપકો આલવા આવ્યા છો. તું મોણો હતો. નપાતર છો ભેગા થયા તમોન. ભાઈ મારી વાત ઓપલો ભાઈ મારા અમે તે ઓપલો બોલો હું કોઈ એમ કરો હવે પેલો મગન છે ને ડોહો એને બૈરું પહેલાં હજુ મરી ગયું હતું બીજું બૈરું લાવ્યું તો એના નામ પર જમીન ઘરાનું બધું કરી નાખ્યું મોહલ્લા બૈરાના છોકરા હતા મગનને તેઓ રખડતા થઈ ગયું. હવે તમે અમારું વિચારો ને અમારું વાત મોનો તો હું તમને એક સલાહ આલવા આવ્યો છું. બૈરું ભાઈ કોઈનું હગું થયું નહીં કે થવાનું નહીં. હવે તમે દોષી લાવશો આ છોકરાનું શું થાય? તમારે જમીન જાગીર બધું છોકરા ડોશીના નામ પર અમારી કરી દે. સેવા નહીં કરતા એનું શું? અરે રાજુભાઈ આ તો ગમે જુઠ્ઠું બોલી સેવા છે. કરી, સેવા કરો એ છો. છોકરું કશો થાય પણ માવીતર થાય. તો કેવા બોલી છે પાછા નાના એ મોટા તો ભાઈ યાર શું કરવાનું હવે? જુઓ એક વાત હોભળો. હવે ભાઈ વાતો કદાચ નહીં કરતા આપણી. તમારે શું કરો ખબર છે? છોકરોને બધાને એક ઓલે ધંધો ઊંઘી દો કે તારે આ કરવાનું, તારે ઘરનું કરવાનું, એકની નોકરી મૂકી દો. તમારે ઘરે રહે નહીં, તમને હેરાન કરે નહીં. હા તમે ત્રણેય છોકરા ઘર તો અલગ કરી દીધા છે બરાબર. ત્રણેય છોકરા આમ તો અલગ રહી ના એ છે વાત બરાબર. હાચી. તમારા ડોશી ડોહાને હવે ખાઈ પીને પડો ને કે ડોશી હવે લાવી હોય તો લાવજો, ના લાવી તો ના, ના હોય તો એક ફોન કરો ડોશી નહીં લાવી. ડોશી અમારો લાવતા કેવું નહીં. મોણો પેલો ડોશી લાવ્યો લાવ્યો છે અને કેવી હાલત થઈ છે તમે જુઓ. ડોશી માં તમારે ત્યાં જો વહેલું પાકી ખાઈ લેવાનું. ત્રણ છોકરા છે હવે માળા કરો ને પડારો. મારા તો અરે પણ ડપાતા સેવા જ નહીં કરતા. હવે આ તમે પેલો ગોળો 12 મહિના પછી મને મોઢું વતાડ્યું છે
અમારી સેવા ના કરે એનો તો પછી તમે છોકરા હું કહું? તમે એને ભણવા બહાર મેલ્યો છે તાઈ ગયો છે ને એમ હરું કામ તો એ કોઈ રાજુ. ના. અમે તો કરીએ છીએ ને સેવા અમે નહીં કરતા અમે આખો દાડી તમારા પગ ના, દબાઈએ. ચેવડા લપાકા મારી બોલો દે. મતલબ. આપણે ત્રણ મોટા વાત છગન કરીએ. કાકો જો અમે વાતો કરો તો એમ જ રૂબરૂ બોલો. બોલી એમાં કાકો એ ભાઈ કમાભાઈ તમે કહેતા હતા કયો દારૂ પીવામાં એ તો હું મજાક કરતો તો ઈ ચો તમે એ વાતો ભૂલી જો. તમે કોઈ ના, અમે ગાડી ઠપકો આલ્યો તો દારૂ છે ને, અમે ના, હા, ના, એ દારૂ ને કહેતા હતા ને અમારો. એ વાત ભૂલી જો. એમ તો મારા વિશે આમ તો હારા કાકા અમે તો આવું કરીએ છીએ ત્યારે અમે દારૂ કામ પીને કરો, તમારા ઘરમાં વાત તો નાટક તમારી કરાવી. સાચી. કાકા વાત કરાવી આ તૈણે મારી સેવા કરતા હોય તો મારે ડોશીએ નહીં લાવવી અને જમીને મને ગમ્યું. તો કાકા, અમે અમે તો જો ના ના પાડીએ. પાડીએ, ના પાડીએ. અમે તમારી સેવા કરશું તમે ટાઈમ ટુ ટાઈમ ખાવા આલશું. ખાવાનું ખવડાવશો એક એક જણો વાત કરો બોલો એક એક જણો બોલો બધો મમ્મી સાથે મને ડબલા પાછા કરો. ધમકાવી છે પાછા. ધમકાતા નહીં કાકા તમે તો લાડકવા છો અમારા એ મોયે કાકા આ જો અમારા મોયે ખાવા ખાઈને બાર ઓટો મારવા આવ્યો હતો ખાવા ખાઈને હું ચક્કર મારું જ છું કીધું ખાવા હજમ થાય એટલે એમ કરતા હતા સગન આવતો હતો સગન કે પેલા કમલાના આપણે સમાચાર હતા કીધું હેડો તાર ના, ના, કશો વાંધો નહીં. તમે મને સમજાયું સારું થયું. વાત તો તમારી સાચી છે. તમને ડોશી રખડી લાવો. જાવ છોકરો વગર રહેવો પાછા. હા અને ડોશી લાવું કદાચ ના રાખે ગમે એવા મારા શેતાન છે પણ મારા છે છોકરા એટલે હા, હવે કાકા આયા લાઈન પર હવે મારે લગ્ન નહીં કરવા અને જમીન નહીં વેચી. તમે હા અમને અને તૈણાને લો વકીલ અલગ કયો અલગ આવ્યો? હવે તો એમ કહેવાનું કે ભગવાન ચારી લો છો મને, એ રાજુ. ચારી લો છો હવે ખબર એમ પગ પચાવે આપણે ડોશી ના હોય યાર એ રાજુ પેલો વકીલ ગયો તો ફોન કરીને ના પાડી દેજો કે ભાઈ મારે વેચવાનું નહીં કે કાકા એક વખત તમે તે વંતાડી હેરી પી એ તો હવે ભૂલ થઈ જમીન ગઈ. વળી. હવે પટી ગયું લે હવે આ રેડા બટી ગયા છોડો કે તાણે ભાઈ મારા જમી આલીને મારા કાગળ પાછા આલ દે મારે લગન ના, એક કામ કરો આલ્યા શું આલ્યા જો પણ એક કામ કરો તારે અમારું નામ લખાઈ દો તારે પેલું ખેતર પડ્યું એમાં તારે વાવેતર કરવાનું તારે ચોય જવું નહીં ભણવા અને જો તારે પેલી દુકાન છે એ અંભાળ ખાવાની અને તારે મારી સેવા કરવાની તો જ હું મોનું ના કરતો પછી ડોશી લાયા વગર છૂટકો નહીં ના થાય. ડોશી ના આ લાગે. રેડા સેવા કરશો તમારી સેવા કરજો અને તમે જેમ જે કહો એમ કરશું. પૈસાની તકલીફ પડે ને એ તો અમે મોકલાઈ દેવું કાલ અમે પાહણ ઉભા રહીને- રાજુભાઈ આ જો ભાગની વાતો ઉભો, કરે ભાઈ કમલા વાતો પર હવે તમે જેટલા છો એવા જેટલું છે ભાઈ વધારે રહેવાના નહીં હવે તમારે જીતે જીતે જમીન ભાગ પાડ દો તેના છોકરાને અલગ હવે ઘર તમે તેના અલગ કરી દીધા છે તેના અલગ રહી હવે જમીન ભાગ અલગ કરી નાખો ને યાર તમારે પછી ના પછી બાકા સૌ ભેગા રહ્યા એક કામ ચાલશે કરું વધુ એ તો નહીં. આને ભેગા એ તો મોન જો તો હું પછી કર્યો મારી સેવા કરશે અને તમારી હું સેવા કોઈ ના કરે ને તો મારે ને સગૈયા ભેલા થાજો આ બેને કોઈ હાલવા નહીં ગફા. મને હાલ દો ને ખાલી ગફા કમાભાઈ તારી. ઉભા રહો. તું તને એકલા ને હાલ દઈએ એ કમાભાઈ જુઓ તમને છે ને બે ત્રણ ને એક એક વીઘો હાલ દો 2 વીઘા તમારે પણ નાખો હા વાત સાચી છે આ વાત પાકી છે આ તો કાલ હું પેલા પાછી વકીલ 2 પાસે વીઘા જઈને એમ જ કરું. 2 વીઘા તમારે મળ્યા પછી જે તમને રાખે હીરો લે હા છગનભાઈ ની વાત સાચી છે બરોબર છે. બારમું તો તેના છોકરા રોજ કરશે તું બાની સેવા કરજી બરોબર ના, કાકા, કાકા. અમે મોકલાવશું બાતો હાલ નહીં કરવાના હજી યાર 12 પેડા ખાવાના છે તો અમારે. હવે સેવા સગી કરવાનું આખા ચાલુ કરો ગામને જમાવાનું. તો બા, તમારો બાપ હોય તો એટલે તમારે હવે તો આવી સેવા કરવી છે ને કે મહિના છે પટી ગયો આ વાત મને ગમી જા બેટા હવે ચા બનાય આપણા હાથથી ડોશીને મારા ચૂલામાં ના, ઘાલો ભાઈ. હાથથી બધું હા, મળી જાય. હા, હવે ડોસી બોસી નહીં લાવી આપણે. ગતું ખેડી ખાજી ગતું ને ગતું હા, હવે છે ને ડોશી લાવવાનું પાણી પાણી પીવું છે પાણી જ લાવ ઉભા રહો સાચી છે. તમે આટલું કોમ કરી છે એટલે પાણી તો પીતા જો ચા નહીં પીધી તો પાણી લાવો તા પી લો. ઉભા પાણી લાવો હવે હેડો તાણે. પાણી લાવો ચા નહીં પીવી ને હવે હા, તો હાલ જવાન પીના. તો જેમ તેમ બોલતા નહીં હો ભાઈ ના ના ગમે એવા પણ મારા છોકરા છે. હા વાત સાચી છે તમારી કે ડોશી લાવું ના રાખે તો પછી લાવો. અમે તો કોકને હારી સલાહ આલા ભાઈ આ વીઘો એ તમારે નોપે નહીં કરવાનો મારી પાછો ભૂલ થઈ ગઈ. ખાલી સીધી ખાવાનો તમારે મારી લ્યા, એ પાણી ભૂલ પીવા છે. તાળે. હાલો હાલો કોઠીનું સગનભાઈ ના હાલો. મારી એ ભૂલ છે કે હું મારા બાને છોકરો- ઉઠાડો બાની સેવા કરવાની છે હા, હવે સેવા થઈ રહી છે બા, ઈ માથે માથે બસ. હવા લાગી ગઈ હા તો મારા બાઈ આ લાગી કોઈ બા પીવું છે પાણી તમારે હવે દાણા દાણા મળી અમે નીકળી જાય આવજો હો ભાઈ કમા ભાઈ જાય. આવજો આવજો હો ભાઈ આભાર હો તમારો છગન કાકા રાજુ કાકા તમે જોરદાર કામ કર્યો અમન બાને મળવાનું આવજો તાણીઓ તો બા હવે તમે શાંતિ તમે ઊંઘો હવે હું હવે ખાવાનો ઓર્ડર આલ દઉં અંદર એટલે ખાવાનું બનાવી નાખે તું ખેતરમાં જા તું દુકાનમાં જા હો તમે તમારી દુકાન પર જાઓ હવે હું બાની સેવા કરું એટલી કર તું દુકાન સંભાળ બરોબર ને હવે તમે મુજબ તમારું ખેતરમાં. કામ કરો ગફા વાત કહું બાની ફૂલ સેવા કરજી કોઈ તકલીફ પડે તો અમને બેને કહી દેજે મેં બે ભાઈ બાની તમે ફૂલ સેવા થાય હવે જોવું નહીં પડે બરાબર ને
જા બા હવે હો વરસ પૂરા તમે નીકળી આવો અમારા ઘેર હારું નીકળો તાણીઓ બાને કોઈ તકલીફ ના આલજો તો તમે ખેતરમાં જો ને હા અને તું દુકાને જાઉં હું દુકાને જાઉં છું આ ખેતરમાં જાય છે હા તો જો તાણીઓ હા હું બાની સેવા કરું છું હારું થયો બા મોડી તો જ્યાં ગમે તે કરી મેલ તો પડી ગયો પેલા બચારા બે આયા તો મેલ પડી જતા રહ્યા હેડો હવે જિંદગી પર તો અમારા વિચિત્ર બા એ તમને પાઠ કેવો લાગ્યો કમેન્ટમાં જણાવજો એન્ડ નેક્સ્ટ પાર્ટમાં પણ આવા વિડીયો અલગ અલગ વિડીયો આવતા જશે કોમેડી તો અમારા બા કઈ બોલવા માંગે છે તમે સાંભળો તો ગાઈઝ અમારા વિડીયોને સબસ્ક્રાઇબ કરો, ફોલો કરો અને શેર કરો. અને અમારો પાર્ટ ગમ્યો હોય તો આગળ કોમેન્ટ કરીને અમને જણાવો કે અમે આગળ કયા વિડીયો પર ટોપિક બનાવીએ અને કેવા વિડીયો અમે બનાવીએ. અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને બીજાને શેર પણ કરો. અમને એવો ને એવો સપોર્ટ કરતા રહો.